નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખન અને હાલ આપણે મોંઘવારીને લઈને મુદ્દા પર વાતચીત કરવાના છે. આ જ મુદ્દાઓને લઈને આપણી સાથે કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુ આપણી સાથે જોડાયા છે. કરસનદાસ બાપુ, હાલ જે રીતે અત્યારે પેટ્રોલ અને ડીઝલની પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, તો આવા સમયે કેમ નેતા કોઈ દેખાતા જ નથી? જી, માનો કે આમાં તો ઘરની માને કોણ ડાકણી કે બીજેપી એના વહીવટોની ભૂલોને કારણે દેશને ધંધે લગાડ્યો છે, ખેડૂતોને ધંધે લગાડ્યા છે. ક્યાંક ને ક્યાંક મિસમેનેજમેન્ટ ગવર્મેન્ટ તરફથી છે અને ભોગ ખેડૂતો બને છે. અને ઉપરથી સૂચના હોય કે ભાઈ સહન કરવા દો, કારણ કે બીજેપીનો તો અમે તો તાકાતથી અવાજ ઉઠાવ્યો છે કે ભાઈ આને બને એટલું જલ્દી આનું સોલ્યુશન લાવો, પણ ખબર નહીં સરકારને પ્રોબ્લેમમાં બહુ રસ છે પણ પ્રોબ્લેમના સોલ્યુશનમાં ખૂબ ધીમી ગતિએ અથવા તો રસ ના હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારે છે. મેં તો ગ્રાઉન્ડ ઝીરો લેવલે જઈને જોયેલું છે કે જે ખેડૂતોની વેદના, જે એમની હાલત છે, રાત દિવસ લાઈનમાં ઊભું, ખેડૂતને માલઢોર સાચવવા, એના બાળકોને સાચવવા, ખેતી કરવી કે આ રીતે લાઈનમાં ઊભા રહેવું, જે ટોટલી અયોગ્ય છે. અને આટલો બધો લોકોનો પ્રેમ મળ્યો હોય, લોકોએ ખોબલે ખોબલે મત દીધા હોય, તો જગતના તાત અથવા તો લોકશાહીના કોઈ પણ નાગરિકને આ રીતે હેરાન કરવા તો ગવર્મેન્ટે સ્વીકારી લેવું જોઈએ કે અમારા ગજા બહારની બાબત છે, આ તો સ્વીકારી લેવું અથવા તો વાસ્તવિકતા બતાવવી જોઈએ કે ભાઈ હકીકત આ પોઝિશન છે અને એમાંથી એટલો સમય માટે એટલું સહન કરવાનું છે. આ તો મગનું નામ મરી પાડતા નથી, સલાહો આપે છે કે આ ઓછું વાપરો. બહુ સ્પષ્ટ છે કે ઉપવાસ હોય અને ભૂખા સુઈ જવું એ વાત અલગ છે, અને ઘરમાં ખાવા ધાન ના હોય અને ભૂખા સુઈ જવું એ અલગ વસ્તુ છે. એટલે સરકારની બાબતે વહીવટી રીતે ખાવા ધાન નથી અને લોકોને ને દેશને ઉપવાસના બોધપાઠ આપે છે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ એનો રાજધર્મ ટોટલી ભૂલી ગઈ હોય, લોકશાહીમાં લોકોનું અને મતનું શું મહત્વ છે એ ભૂલી ગઈ હોય, અને સત્તાના નશામાં જે રાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે લોકશાહીમાં બાપ જો કોઈ હોય તો એ લોકો છે. આ બધા સમીકરણો ક્યાંક ને ક્યાંક સત્તાના નશામાં સરકાર ભૂલી ગઈ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કરસનદાસ બાપુ, હાલ જે રીતે અત્યારે ખેડૂતો ડીઝલ મેળવવા માટે લાઈનોમાં લાગ્યા છે, પરંતુ સરકારમાં નેતામાં જે સત્તામાં બેઠેલા છે તેઓ તો તાઇફામાં કોઈ વાંધો નથી આવતો. જી, ચિંતા જ નથી લોકોની. મારી પાસે એવા ઘણા બધા ઉદાહરણ અને મેસેજ છે કે ભાઈ એમની આપણે જેના માટે સેટિંગ શબ્દ બહુ જૂનો છે, સેટિંગ કરી લ્યો તો કઈ વાંધો નથી આવતો, સેટિંગ કરી લ્યો તો લાઈનમાં ઊભવાનું નથી થતું. તો જે લોકો ત્યાં પાવરમાં છે એમને તો કઈ પ્રોબ્લેમ નથી. તો જ્યાં સુધી એ પ્રોબ્લેમ પોતે સફર ના કરે ત્યાં સુધી વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલે ખેડૂત અને દેશવાસીઓ અને ગુજરાતીઓની શું હાલત છે એ લોકો તો એ જાણવાના નથી. ક્યાંક ને ક્યાંક લોકશાહીના દુશ્મનો પણ આવા ના કામ કરે. એક ટાઈપના કામ સરકાર કરી રહી છે, એમાંથી પાછું હટવાની જરૂર છે. યુદ્ધોની ને એ બધી વાતો જે કરે છે એ વાતો તો કોઈ એ ટાઈપના નેશનલ લીડરશિપ બેઝ ઉપર આખું એમણે ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી દેશને સંબોધિત કરવો જોઈએ. બધે બાજુ ફરવાના હરવાના સમય હોય છે, તો દેશ જ્યારે અત્યારે આ ટાઈપના પેલામાં જઈ રહ્યો છે તો એમાંથી બચાવવા માટે દેશને સંબોધિત કરવો જોઈએ કે વાસ્તવિકતા છે. વાસ્તવિકતા જણાવવી નથી. આ તો પોતાની નબળાઈઓને ઢાંકવા માટે વાસ્તવિકતાથી દૂર રાખીને બસ તમે સહન કરો. મને તો એવું લાગે છે કે ગવર્મેન્ટને એવું કદાચ મનમાં એક ભૂસું ભરાઈ ગયું છે કે લોકોને ભૂલી જવાની આદત છે. પણ ગવર્મેન્ટને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે હવે બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. પાણી નાક ઉપર આવ્યું છે. જે લોકોના આશીર્વાદથી, જે લોકોના મતથી તમને ભાજપને ત્યાં બેસાડી છે, મેં વાંચેલું છે, ગ્રાઉન્ડ ઉપર લોકોના ફેસ વાંચેલા છે, લોકોને સાંભળેલા છે પેટ્રોલ પંપ પર જઈને. મને લાગે છે કે આ જ લોકો જેમના પ્રયાસથી આ સરકાર, ભાજપ સરકારનો ગુલાલ ઉડ્યો છે, આ જ લોકો એમને ઘર ભેગી કરી દેશે. કારણ કે સહન કરવાની કોઈ એક લિમિટ તો હોય કે નહીં. જાણે લાઈન એ એક લાઈફનો ભાગ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. આધાર કાર્ડ હોય તો લાઈન, બેંક ખાતાની વાત હોય તો લાઈન, રેશન કાર્ડ હોય તો લાઈન, ગેસ સિલિન્ડર હોય તો લાઈન. બરાબર, ક્યાં સુધી આ રીતનું ચાલી શકે? કરસનદાસ બાપુ, સરકાર તો એમ કહે છે કે વિકાસ થયો, પણ ટાંકી ફૂલ કરાવતા ખિસ્સો જ ખાલી કેમ થઈ જાય છે?
જી એમ તો હું જ એ રીતનો કહું કે હું પોતે રાજા છું તો એ મારું સ્ટેટમેન્ટ છે, હું કહી શકું. હું મારી રીતે ગમે એટલું માનો કે પિત્તળને સોનું બતાવું કે આ સોનું છે તો એ મારો ઓપિનિયન છે. એમ ગવર્મેન્ટ વિકાસને જે આભાસ આખો ઊભો કર્યો છે, હું તો ઘણા સમયથી અનેક વખત મીડિયામાં બોલી ચૂક્યો છું કે લોકોને પર્ટિક્યુલર જે પાર્ટીમાં કે જે સંગઠનમાં કે જે કામ ધંધા કોઈ પણ ક્ષેત્રમાં હોય એમાંથી આભાસથી બચવું જોઈએ, વાસ્તવિકતા જાણવી જોઈએ ને એને આધારે નિર્ણય લેવો જોઈએ. પણ લોકશાહીની સારી આવતીકાલ માટે આનંદની વાત એ છે કે લોકો હવે આભાસથી દૂર જઈને આ વાસ્તવિકતા તરફ વળ્યા છે. હમણાં હજી ચૂંટણી ગઈ મારા ભાઈ, ગુજરાતમાં હમણાં હજી ચૂંટણી ગઈ જેના ગુલાલવાળા કપડાં હજી સરખા ધોવાણા નથી. એ પહેલા તો સરકારે લોકોને ધોઈ નાખ્યા, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારીને એને લાઈનમાં ઊભા રાખીને. આવું ક્યાંય હોય? એક ટકોય દેશ પ્રેમ અને દેશના નાગરિકો પ્રત્યે એક ટકોય પ્રેમ હોય તો આવું કોઈ ન કરે. ખબર નહીં આ લોકો કોના પેલા બેઝ ઉપર. વચ્ચે સોનાની વાત આવી હતી કે સોનું ન ખરીદતા. અરે સાહેબ, તમારી મર્યાદાઓને સાચવવા માટે, તમારા વીક પોઈન્ટને સાચવવા માટે તમે આખા દેશને ધંધે લગાડો છો. જે તે સમયે પણ મેં કહ્યું હતું કે તમારામાં તાકાત હોય તો તમારી વાહ વાહ કરનારા અર્થશાસ્ત્રીઓને સાઈડમાં કરો અને ખરેખર લોકશાહી અને દેશને પ્રેમ કરે છે, દેશની આવતીકાલની અર્થનીતિને પ્રેમ કરે છે એવા અર્થશાસ્ત્રીઓને ત્યાં બેસાડો. અને શા માટે અંદર સમજી લો છો? તમારા નેતાઓ, તમારા વિદ્વાન અર્થશાસ્ત્રીઓને તમે મૂકો ને મીડિયાના માધ્યમથી. આજ તો બધું સગવડતા ભર્યું છે કે દેશને સમજાવે. દેશને સોનું હોય કે ખેતીની જમીન હોય કે એ બધા ભાવ વધે તો ઘરે ઘરે સંપત્તિ વધે છે, લોકોનો જીવન ધોરણ જે માસ સાયકોલોજી બેઝ ઉપર સુધરે છે. એ વાત કઈ રીતે આવું કરો? ના ચલાવો, પેટ્રોલ ડીઝલની લાઈનમાં ઊભું રહેવું પડશે, સોનું ન ખરીદો. આ સ્ટેટમેન્ટ છે તો કાર્યકારણ તો હોય ને કે આવું કરવાનું કારણ શું? હવે એટલી હદે વધારી દીધું છે કે જો આનો વિરોધ કરશો તો તમે દેશપ્રેમી નથી. આવું ક્યાંય હોય? આ રીતની નેગેટિવ સાયકોલોજી એવડા મોટા દેશમાં ક્યાંય ઉપયોગ કરવાની હોય? અથવા તો દેશને ગળે ઉતરે એ રીતે ભાઈ સાહેબ તમે તમારા નેતાઓ અથવા તો મોદી સાહેબ ખુદ, અથવા તો સોનાની વાત હોય તો અર્થશાસ્ત્રીઓ જેને આખો દેશ સ્વીકારે એવા અર્થશાસ્ત્રીઓને કોને સ્ટેટમેન્ટ આપે કે ભાઈ આ કારણે અમે આવું કહીએ છીએ? એ કારણ તો છે નહીં તો એમાં ક્યાં ઓટોમેટિક વિરોધ પક્ષનું મોઢું બંધ થઈ જશે જો એમને યોગ્ય રીતે એ સાચા હશે તો સમજાવી શકતા હોય તો. એ એટલે નથી કરતા કે ક્યાંક ને ક્યાંક એ બધું આભાસી છે. માત્ર પોતાની નબળી આર્થિક નીતિ, પોતાની ભૂલો, પોતાનો વહીવટી અભાવ, પોતાની અણઆવડતને શું કહેવાય માથે પડદો રાખવા માટે આ બધું થઈ રહ્યું છે. કરસનદાસ બાપુ, હાલ જે રીતે આપ વાત કરી કે અત્યારે જે સત્તામાં બેઠેલા છે, વિપક્ષમાં જે ભૂમિકા અદા કરી રહ્યા છે, તો અત્યારે જે રીતે હજી તો 2027ની ચૂંટણીને તો હજી ઘણી વાર છે. અત્યારે લોકો ત્યાં ડીઝલ માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. તો અત્યારે જે રોડ શો તાઇફા કરી રહ્યા હતા, આજની વાત છે, આજે જ દિલ્હીના પૂર્વ સીએમ અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, અરવિંદ કેજરીવાલ. હવે અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે તો રોડ શોમાં જે અત્યારે લોકોને તકલીફ નથી પડતી, ત્યાં ડીઝલ પૂરતો મળી જશે. પરંતુ આ જ ડીઝલ માટે જગતનો તાત આપણો લાઈનોમાં ઊભો છે. તો આ સમય આવે છે ત્યારે જનતાને ને ખરેખર જનતાને જે ભોગવવું પડે છે, તો આવા નેતાઓની સામે કેમ નહીં? કેજરીવાલ માટે વાત કરવી તો સમયની બરબાદી છે. ખોટો માણસ છે, આખું દેશ જાણે છે. કોઈ પણ ગુજરાતી, એક પણ ગુજરાતી ઉપર એને ભરોસો નથી. એના ફેસ ઉપરથી કપટ ટપકે છે અને કેટલા સ્ટેટમેન્ટો આપે અને પછી કેવા ફરી જાય એ કે મારે કહેવાની જરૂર નથી. એમની કેજરીવાલજીનો ફેસ જ્યારે જન્મ થયો ત્યારની વાત છે, એટલે રાજકીય જન્મ થયો ત્યારથી આજ સુધીમાં. એટલે એના માટે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. એ ટાઈપના લોકો પાસેથી તમે શું લોકશાહીનું હિત કે લોકોનું હિત કે ગુજરાતનું હિત કે એ સાત જે રાજ્યસભાના સાંસદો એના સૌથી એને ટૂંકમાં આઈડેન્ટિફિકેશન આપનાર માણસો અત્યારે એમની સાથે નથી. એટલે શું કહેવાય કે ઘરમાંથી કોઈ દીકરાને મા બાપે કાઢી મૂક્યો હોય ને તો પછી એ દીકરાની ચર્ચા કરવા કરતાં મા બાપને સાંત્વના આપવી એ સારું પડે એમ. એટલે કેજરીવાલજીની જે વાત છે ને એ તો એ સમયની બરબાદી છે એના વિશે ચર્ચા કરવી, કારણ કે ખૂબ જ સ્વાર્થી માણસ છે. ચલો રાજકારણમાં સ્વાર્થ હોય એ સ્વીકાર્યું, કંઈ વાંધો નહીં, પણ એક પણ ગુજરાતી ઉપર એને ભરોસો નથી. ગુજરાતી છોડો, એના એક પણ મિનિમમ કરો કે મેક્ઝિમમ સાઈડના જે બધા ગુજરાતના એમના પાર્ટીના, આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે, એક પણ હોદ્દેદારો ઉપર
એને વિશ્વાસ નથી. આખી વિધાનસભા વાઇઝ, લોકસભા વાઇઝ, પ્રાંત વાઇઝ એ લોકોએ બહારના માણસો પગારદાર રાખ્યા છે, નેતાઓ પણ ઘણા પગારદાર છે. તો એ ચર્ચા આ તો એક કોર્પોરેટ ના હોય કે ભાઈ તમે મારું માર્કેટિંગ કરો, એટલે એ રીતનું છે. બાકી જે લોકશાહીમાં જે ભરોસાનું સ્તર હોવું જોઈએ, લોકશાહી પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, વિઝન હોવું જોઈએ. કેજરીવાલ એટલે શું? ભાજપનું કટર મશીન, જે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી મતલબ કેજરીવાલને વેપન તરીકે વાપરવામાં આવે છે કે આવો બધી રીતે અમે તમને મદદ કરીશું, કોંગ્રેસના મત કાપો અને અમારું ગાડું ચાલ્યા કરે અને તમારું ગાડું અમે ચલાવીશું. એટલે એ તો ખરેખર પેલા માકડ આવે ને ખાટલામાં માકડ, એમ કેજરીવાલ માકડ છે લોકશાહી માટે અને ખાસ તો ગુજરાત માટે. કરસદત બાબુ, જ્યારે ક્રૂડ સસ્તું થાય છે ત્યારે ભાવ ધીમા ધીમા ઉતરે છે, પરંતુ અચાનકથી જ તે કેમ વધી જતા હોય છે? એનું મેઇન કારણ જ છે કે તમારી પાસે દૂધ છે, તમારી પાસે ખાંડ છે, તમારી પાસે ફ્લેવરનો મસાલો છે અને તમે પેંડા બનાવો છો, એમ છતાંય પેંડા બગડે છે કારણ કે કારીગર નબળો છે. બરાબર. સારો કારીગર હોય તો એ જ પ્રોડક્ટમાં, એ જ જે રો મટીરિયલ છે એમાંથી વિશ્વ પ્રસિદ્ધ પેંડા બની શકે. પણ મને પેંડા બનાવતા આવડતા જ નથી તો તમે ગમે એટલું સારું દૂધ, ગમે એટલી સારી ખાંડ આપશો, ગમે એટલો સારો તાપણું આપશો, વાસણ આપશો, બધું આપશો, પણ મને પેંડા બનાવતા આવડતું જ નથી તો એ ચોંટી જ જવાના. દૂધે બગડવાનું, ખાંડે બગડવાનું. સેમ જે ત્યાં બેઠા છે એને લોકશાહીનું જતન કરતા નથી આવડતું, અને વાત ભાવની એ મોંઘવારીની હોય તો અર્થતંત્ર મેનેજ કરતા નથી આવડતું કે એવડા મોટા દેશમાં અર્થતંત્ર કઈ રીતે ચલાવાય, આજે જે નિર્ણય લઈએ એની 5 વર્ષે શું અસર આવે. એ મેં પોતે ઇકોનોમિક્સ કરેલું છે, મને થોડી ઘણી આમાં ખબર પડે છે, એટલા માટે કહું છું. હું ઘણા બધા અર્થશાસ્ત્રીઓ સાથે આ રીતની વાત કરતો હોઉં છું. વહીવટી જ્ઞાન જ ન હોય તો કેમનું ભેગું થાય? રોડ ઉપર તમારી પાસે 5 કરોડની ગાડી હોય પણ તમે એવી વ્યક્તિને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો કે જેને ડ્રાઇવિંગ આવડતું જ નથી, તો એ 5 કરોડની ગાડી કેટલો ટાઈમ સુધી તમારી સલામતી સાચવી શકશે? સેમ ટુ ગવર્મેન્ટમાં છે કે એ લોકોને આર્થિક નીતિઓ ઘડવામાં ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું છે. ભૂતકાળમાં પણ મનમોહનસિંહ જ્યારે એમ ભાઈ વડાપ્રધાન હતા, PM હતા, ત્યારે પણ આંતરરાષ્ટ્રીય આર્થિક સંકટો આવ્યા છે. ચર્ચા કરવાની જરૂર નથી, બધા અભ્યાસુ અને શાણા લોકો જાણે છે. એમાંથી આપણે દેશ સહી સલામત નીકળી ગયો હતો. આ તો એવા કેવા સંબંધ સાહેબ, એવા કેવા સંબંધ કે તમે મને કહો છો કે બાપુ તમારા પ્રત્યે લાગણી છે, લાગણી છે, લાગણી છે, પણ તમારા 100 વીઘાના આંબાના બગીચામાંથી એક કેરી બને તમે ચાખવા આપતા નથી. ખાલી શબ્દો શબ્દો શબ્દો. આ રીતનો દેશ પ્રત્યેનો, લોકશાહી પ્રત્યેનો આ લોકોનો પ્રેમ છે, જે આવતીકાલના દેશ માટે, આવતીકાલના દેશની આર્થિક પરિસ્થિતિ માટે ભયાનક સાબિત થશે. તમારા માધ્યમથી હું કેન્દ્ર સરકારને કહેવા માંગુ છું કે અર્થશાસ્ત્રીઓ, મેં કહ્યું એ પ્રમાણે માત્ર તમારી વાહ વાહ કરનારા ન ચાલે. એવા અર્થશાસ્ત્રીઓને આર્થિક સમિતિમાં મૂકો કે જે દેશની અર્થતંત્રને આવતીકાલની વાસ્તવમાં ચિંતા હોય. અને કેજરીવાલ સાહેબને પણ કહું છું કે ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જો ભરોસો નથી, તમને તમારા પ્રત્યે ભરોસો નથી, તો તમારો અને ગુજરાતના લોકોનો ટાઈમ બગાડવા માટે ગુજરાતમાં આવવાનું બંધ કરે, ફાકા ફોજદારી બંધ કરે. તમારું સત્ય બહાર આવી ગયું છે. તમે માનો કે 14માં રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે PM નો કારભાર સંભાળ્યો ત્યારે જે આપણું દેવું હતું, સાહેબ ઉછીના લઈને હું ગાડીઓમાં ફરું, ઉછીના લઈને હું મોંઘા મોંઘા કપડાં પહેરું, ઉછીના લઈને હું હોનાના હાર પહેરું, તો એ 2, 5, 10 દી મારી વાહ વાહ થાય. પછી સાણા લોકોને ખબર પડી જાય કે આને તો દેવા કરીને સારી જગ્યાએ ધંધામાં, સારી જગ્યાએ રોકવાને બદલે પોતાના આપણી દેશી ભાષામાં સીમ સપાટા માટે લોનો લઈને મજા કરે છે. આવું જ્યારે ખબર પડે ને તો આપણા વિસ્તારમાં ને સમાજમાં, કોઈ પણ સોસાયટીમાં એવા માણસો સ્વીકૃત નથી બનતા. એમ આંકડા કઈ રીતે તમે જોવો ને તો આંખો એટલી પોળી થઈ જાય, બહાર આવી જાય એવી હાલત થાય. એમ છે કે 14માં આપણું રાષ્ટ્રીય દેવું શું હતું ને આજનું રાષ્ટ્રીય દેવું છું. હવે કાલ સવારે સરકારો તો બદલાશે તો આ બધાના વ્યાજ કોણ ભરશે? અત્યારે દર વર્ષે કેટલું, ખાલી 3 વસ્તુ સમજવાની જરૂર છે કે 14માં આપણું દેવું કેટલું હતું, અત્યારે કેટલું હતું. 14માં આપણે વ્યાજ કેટલું ભરતા હતા ને આજે વ્યાજ કેટલું ભરીએ છીએ. એટલે આ બધું જ શું કહેવાય, એક આભાસી છે. હું એ તો કહું છું બધું આભાસી છે. વાસ્તવિકતા જાણવી જોઈએ અને એના માટે પોતાની પાર્ટી કરતા દેશનો પ્રેમ મોટો કરવો પડે તો જ ભેગું થાય, નહીં તો કોઈ પણ દેશ હોય બરબાદ થઈ જાય. અને હા,
દેશ છે તો સંકટ આવે, ચલો ઇન્દિરાજી વખતે પણ સંકટો આવ્યા હતા, અમુક સંકટો એવા હોય કે કંટ્રોલ બહાર ના હોય, પણ તો તમે દેશના લોકોને વાસ્તવિકતા તો જણાવો કે ભાઈ 3 દી ભૂખું રહેવું પડે એમ છે રાષ્ટ્ર માટે. આ તો એમ નહીં, અમારી મર્યાદાઓ તમે ઢાંકો, અમને આમાં મુશ્કેલી થાય એમ છે, અમે ઉઘાડા પડી જઈએ એમ છીએ, એટલે તમે અમને ઢાંકો. અને જો એવું નહીં કરો તો તમે દેશપ્રેમી નહીં ગણાવો, તમે દેશના વિરોધી ગણાવશો. આવું હોય ક્યાંય? રાવણે આવું નહોતો કરતો ભાઈ. હદ થઈ જાય છે. દેશને કઈ દિશા આપી રહ્યા છે એ નથી સમજાતું. દેશની આવતીકાલ ખરેખર આ બધું જોઈને ચિંતિત હોય એવું દેખાઈ રહ્યું છે. જી કૃષ્ણદાસ બાપુ, છેલ્લો સવાલ છે કે જે ગામડાઓમાં માણસ રોજ કમાઈને રોજ પોતાનું ભરણ પોષણ કરે છે, પેટ્રોલના ભાવમાં એને રાહત ક્યારે મળશે? એ તો નિર્ણય ગવર્મેન્ટે લેવો જોઈએ, અને ગવર્મેન્ટના નિર્ણયો તો જોવો. ચલો મને કોઈ પૂછે કે મારે બાપુ આર્થિક રીતે પ્રોબ્લેમ છે, આવો પેટ્રોલનો પ્રોબ્લેમ છે, મારી પાસે ઘર નથી, તો મારે હવે મારી પાસે પહેરવા કપડાં નથી, ફરવા ગાડી નથી, તો હવે મારે શું કરવું જોઈએ? તો હું એને એવી સલાહ આપું કે ભાઈ તમે એક કામ કરો, તમે જંગલમાં ફરવા અંદર જતા રહ્યો 2, 5, 10, 25 વર્ષ કે 2 પેઢી, બરાબર? ત્યાં તમારે ગાડી નહીં જોઈએ, ત્યાં તમારે ખાવું નહીં પડે, ફળ ફૂલ જંગલમાં જે મળે એ ખાઈ લેજો, કપડાં જેમ તેમ હશે તો ચાલશે. આ તે એ કઈ સોલ્યુશન છે? એની ગરીબાઈની મજાક છે? એટલે મને નથી લાગતું કે જ્યાં સુધી આ સરકાર અને આ સરકાર પાસે આવા નબળા અર્થશાસ્ત્રીઓ છે, ખાલી પોતાની વાહનો અને સત્તાનો નશો છે, ત્યાં સુધી પેટ્રોલ ડીઝલ થી અટકી થોડું જાય છે સાહેબ. આ તો કેન્સર જેવું છે. પેટ્રોલ ડીઝલ એટલે એની પ્રાઇસ ઇફેક્ટ બધામાં આવવાની છે ટ્રાન્સપોર્ટેશન ને લીધે. એટલે સહન જ કરવાનું છે. એનો એક જ રસ્તો છે કે ગવર્મેન્ટ, સરકારની વ્યાખ્યામાં આવે, સરકાર એનો રાજધર્મ નિભાવે, સરકાર એ માવતર છે ને એ માવતર કમાવતર ન થાય તો જ દેશના લોકો, દેશના નીડી લોકો આમાંથી પોતાને સર્વાઈવ કરી શકશે. જી કૃષ્ણદાસ બાપુ, આપ આ ગુજરાત પ્લસ ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ.